મારી ભૂગરિયાની મેરડી જેવો ધરી પૂજાતો હોય અને ઈ મેરડી એવું કહેતી હોય કે મારા દીકરા તું એક દિના સમયની માયમાં તું મારો થઈ જા અને બાપ આમદો જગતની માયમાં આમદો તારા નામના બોર્ડ નો બનાવું ને તો બાપ મારી રાણપુરની ધાયકાની માયમાં મારા માંડેલા મનાન મારી મોટા પડી જાય હો બાપ મારો વિશ્વાસી મને કાની દેવી 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 રે અને બાપ મારી ચાઉંડા ઈ રાણપુરની ધાયકા મારી ઘુઘડિયાની મેલડી અને બાપ ઈને લાવવા વાળો બાપ મારો હુદ્ધન મારો કેહો દાદો આજ એમ કહેવાય છે કે બાપ નાગલેશના સીમાડાની માલપા બાપ અહીંયા કાઢ્યું ઘોડીને બેઠો હોય અને જેથી બાપ વસ્તીની માલપા મારી કેડિયાની વસ્તીમાં જેથી દગ પડી જાય જેથી કાળા વાદરો થાય જાય અને તેથી બાપ મારી આંગે મારા કેહો દાદાને એકવાર હાથ કરે અને જો બાપ મારો કેહો દાદો આવી ઊભો ન થઈ તો બાપ આંગે એના હવાસર જોખાનો વ્યવહાર રાખો ને બાપ એમાં ખોટ પડી જાય હો બાપ મને મારો કળનો હુરદાન મને હાબરા એલા બાપ કળની માય પર હુરદન હોય અને બાપ કેવો હુરદન હોય કે જેદી ભક્તિ માતાની કરી હોય ચામુંડાની કરી હોય ઘુઘરિયાની મેલડીની ભક્તિ કરી હોય રાતે દિન તેલ તુલસી નો ગુગલ નો ધૂપ લઈને બાપ એના હવનિયા કર્યા હોય પણ બાપ મને ત્યાં સુધી કહેવાય છે કે બાપ જેદી એનો ભૂવો હોય કે પટિયાર હોય જેદી રામ શરણ પામી જાય જેદી એની નનામી લઈ હાલી નીકળે એ નનામી હાલતા 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 એમ કહેવાય છે કે બાપ જેદી મહાણિયાને ઝાપો છેલ્લો ઝાપો આવે અને તેથી બાપ મઢડાની માલપા મારી ચામુંડા મારી ઘુઘડિયાની મેલડી જેવો ધર્મ બેઠો હોય ને તેથી બાપ ઈ બેઠી બેઠી મઢડાની માલપા એવું કહેતી હોય કે મને જગતની માલપા આવો મને મજાવર મળશે નહીં હો બાપ અને તેથી આવો ટોપો કરે અને તેથી એમ કહેવાય છે કે બાપ મારી રાણપુરની ધાયકા વાળી મારી ચામુંડા મારી ઘુઘડિયાની મેલડી જીવતાનો જાનૈયો અને બાપ આમદો મોહાનો કાંધિયો બની અને બે આહુડા પાડવા એ બાપ આમદો ઝાપો હુજીને આવો નહીં ને તો બાપ વડવાની કમાણીમાં ફોટ પડી જાય બાપ મુંડા તના બોલાવું ધર્મની દેવી બાપ રાણપુરની ધાયકાની માલપા બેઠી બેઠી નજરું માંડે કે બાપ આજો મારો ઘેડિયાનો કદાચ કોઈ દીકરો હોય નદીને ધક્કો પડી જાય ભીડ પડી જાય તેની એકવાર કદાચ આજો મારી રાણપુરની ધાયકાની માલપા એકવાર નજરે કરે અને જો બાપ મઢડાની માલપાથી જો દોઢ મૂકીને ઊભી ન રહું ને તો બાપ મારી મારી ઘેડિયાની ચામુંડને મારી ખોટ પડી જાય હો બાપ કોઈથી માવતર કમાવતર બનતી નથી બાપ એવી બાપ મારી ગેડિયાના ઘરની બાપ મારી ચામુંડા
ઘુઘરિયાની મેલડી બુધાતી હોય હો બાપ. ગરીબી આટો લઈ ગયો હોય, પૈડા પહેરવા હારા લુગડા ન હોય, ઘરમાં ઝાડનો જોગો હોય નહીં. અને તેથી બાપ એમ કહેવાય છે કે બાપ ઘરની માલમાં સાઉન્ડા તો હોય પણ બાપ મારી ઘુઘરિયાની મેલડી જેવો ધરી બુધાતો હોય. અને ઈ મેલડી એવું કહેતી હોય કે હે બાપ મારા દીકરા, તું એક દિના સમયની માલમાં તું મારો થઈ જા. અને બાપ આમ તો જગતની માલમાં આમ તો તારા નામના બોર્ડ નો બનાવું ને તો બાપ મારી રાણપુરની ધાયગરની માલમાં મારા માંડેલા મનાડ મારી ખોટા પડી જાય હો બાપ. મારો વિશ્વાસી મને ખાલી દેવી 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 રે. રાણપુર ની ધાયગા મારી ઘુઘરિયાની મેલડી અને બાપ ઈને લાવવા વાળો બાપ મારો હુદર મારો કેહો દાદો. આજ ઈ કહેવાય છે કે બાપ નાગનેશ ના સીમાડાની માલપા બાપ એને ખાંભ્યું ખોડીને બેઠો હોય. અને જેની બાપ વસ્તીની માલપા મારી કેડિયાની વસ્તીમાં જેની દગ પડી જાય, જેની કાળા વાદળો થાય જાય, અને તેની બાપ મારી આંખે મારા કેહો દાદાને એકવાર હાથ કરે. અને જો બાપ મારો કેહો દાદો આવી ઊભો ન રહી તો બાપ આમ તો એના હવા છે ચોખાનો વ્યવહાર રાખો ને બાપ, એમાં ખોટ પડી જાય હો બાપ. બાપ કેવો હુદન હોય કે જેથી ભક્તિ માતાની કરી હોય, ચામુંડાની કરી હોય, ઘુઘરિયાની મેલડીની ભક્તિ કરી હોય, રાતે દિન તેલનો તુલસીનો ગુગલનો ધૂપ લઈને બાપ એના હવનિયા કર્યા હોય. પણ બાપ મને ત્યાં સુધીને કહેવાય છે કે બાપ જેથી એનો ભૂવો હોય કે ભટિયાર હોય, જેથી રામ શરણ પામી જાય, જેથી એની નનામી લઈ હાલી નીકળે. ઈ નનામી હાલતા 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 એમ કહેવાય છે કે બાપ જેદઈ મહાણિયાને બેઠી બેઠી મંડળીની માલપા એવું કહેતી હોય કે મને જગતની માલપા આવો મને મજા પણ મળશે નહીં હો બાપ. અને તેથી આવો ટહુકો કરે. અને તેથી એમ કહેવાય છે કે બાપ મારી રાણપુરની ધાયકા વાળી મારી ચામુંડા મારી ઘુઘરિયાની મેલડી જીવતાનો જાનૈયો અને બાપ આમ તો મુવાનો કાંઢિયો બની અને બે આંગુડા પાડવા એ બાપ આમ તો ઝાપો હુજી આવે નહીં ને તો બાપ ઓઢવાની કમાણીમાં ખોટ પડી જાય બાપ. આ બાપ મારી કેડિયાની ચામુંડા મારી ઘુઘરિયાની મેલડી ખમા ખમા બાપ. તારા જો અટકા જે કઈ પડ્યા છે એને જો બાપ ઉકેલું નહીં ને તો બાપ મારા સાંભળ્યો બાપ મારા કેહો દાદાના ખોટ પડી જાય બાપ.
પગ પડો એ મારી પીડ પડી જા જગતની માલપા જતી ભયું ગુંડા કટુ ગુંડા હતું વાલું ફૂટવા ઊભું થઈ જાય મારી ભયું ગુંડા મારી દેવી મારી કટુ ફૂટવાયું ઊભું થઈ જાય ઘરની માલમાં બાપ મારો કેવો દાદો કહેતો હોય તેથી જગતની માલમાં તને જાકારો મળે તેથી બાપ એક દી બાપ મારી ખાંભી આવીને ઉભો રહી જા અને બાપ તારા જો અટકા જે કઈ પડ્યા છે એને જો ઉકેલું નહીં ને તો બાપ મારા ખાંભીઓ બાપ મારા કેવો દાદાના ફોટ પડી જાય બાપ મનાવતા મારા બડવા હલા ગયા ગયા મારું અપમાન કરે છે ને કમાલ ભૂલે નહીં અને આલી તારીખ મારું અપમાન કરે હું બધું જોઉં છું પણ હજી સમજતા નથી જ્યારે હું વિતરીશ ને એક એક ને લઈ મૂકીશ અભિમાન કરે છે હું અભિમાન ઉતારી દઉં ખાવું ઘોઘરી નહીં પણ તું તો સમજો છો તારું તો સમજ ફળ લઈ સદબુદ્ધિ આપી નહીં વીણી વીણી શું કામ સમજાવાય માતાજી હા એક ને બે દીકરા આપું કનું માતા કરે માજે કેવું દાદા બાઈ છોડીને અને લાખ છે